જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન એક કોપી કેસ નોંધાયો। ધોરણ 10 નો વિદ્યાર્થી પગમાં લખાણ લખીને ચોરી કરતા ઝડપાઈ ગયો, જેની જાણ થતા વર્ગ નિરીક્ષકે કોપી કેસ કર્યો છે। પ્રથમ કોપી કેસ નોંધાતા જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપ્યું નિવેદન। जिला शिक्षणाधिकारी विपुल मेहता जामनगर हाल धोरण 10 અને 12 ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવાઈ રહી છે એમાં સમગ્ર રીતે જોવા જઈએ તો ખૂબ સારી રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। કોઈ પણ જગ્યાએ કોઈ સિરિયસ ઇશ્યુઝ ધ્યાનમાં આવેલા નથી। સમગ્ર પરીક્ષા દરમિયાન આજ દિન સુધી માત્ર એક કોપી કેસ નોંધાયેલો છે। તારીખ 3 ના રોજ સામાજિક વિદ્યાના પેપરમાં અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી છે એ પગમાં બધું લખીને આવ્યા હોવાથી તેના ખંડ નિરીક્ષકનું ધ્યાન જતા એમના દ્વારા કોપી કેસ કરવામાં આવેલો છે। બાકી વહીવટી તંત્રના માર્ગદર્શન નીચે સમગ્ર પરીક્ષાનું સંચાલન અને એનું અમલીકરણ છે યોગ્ય રીતે થઈ રહ્યું છે।